કૃષ્ણ મહારાજ કી જય। આજના પાક પ્રસંગમાં ચોંકા મુકામે ભક્તરાજ મારા પ્રદીપભાઈ અને નીરુબેન અને સૂર્યાબેન બધા મળી અને તેમની જન્મતિથિ નિમિત્તે આજનો ભજન સત્સંગ મહિમા રાખ્યો। આજનું ભજન સંત શ્રીરામની પરમ પૂજ્ય મોઢા નિવાસી કરશનરામ બાબુના સત્ર સાયામાં આજના ભજનમાં કુંતાવાડાથી પધારેલા પરમ પૂજ્ય સંત શ્રીરામના વેશીરામ બાબુ અને રાધનપુરથી પધારેલા રાધનપુર પુરાણાથી પધારેલા પરમ પૂજ્ય શ્રી ભેમારામ બાપુ અને હરિરામ મહારાજ અજીમોણાથી પધારેલા ખાડોસણથી પધારેલા પૂજ્ય ગેમરદાસ મહારાજ ને સાસમથી પધારેલા સંત માતા શંકાબા નામી અનામી દરેકે ભજનો પધારી આપણને આવા દર્શન પ્રસંગનો લાભ આપ્યો। કોટી કોટી વંદન। આમ તો આગળ સત્સંગનો દોર સારો ચાલ્યો। મહાપુરુષે આપણને મોજ કરાવી, મને ફરજ મળ્યું તો ખરેખર જે આપણે આગળ વાણીઓ બોલવાની એની અંદર સરસ વાત કરી। સંત ભડા પર અમારાથી શીતળ વાકુ અંગ તપત બુઝાવ વર્ગી જઈ દે અપન કો આગ લાગી અંગાસમાં ઘર કરે જય અંગાર સંત ના હોય જગત મધો જલ જાવે પાપના બંધેથી પાછો વાળ્યો સંગ છોડાયો લઠારો। હે ગુરુજી કેમ ભૂલો તમારો ઉપકાર, ગુરુનો ઉપકાર કોઈ દિવસ ભૂલાયો નથી। આગળ સરસ સરસ વાતો ચાલી। હમણે કીધું કે તમે આવો કે તમને ભગવાન બતાવી ગયા। સંતો કે ના બતાવવા તો તમારો કાર્ડ મારો બતાવે ના પણ મુદકો બનાવી છીએ। સાચું સાચું હે તમને ભગવાન બનાવી છીએ। રામાયણ ની અંદર તુલસીદાસ મહારાજે ચોપાઈ લખી નર એસી કરણી કરે તો નારાયણ આપો દજો હરિભજો તજો નક્ષી વિકાર તુલસી જાકો વંદન કરે ભગવંત કો કોટી જન્મ ના પુણ્ય આવો મનુષ્ય અવતાર મળ્યો છે। વાતો થોડી ઓછી કરો ને કે મતો બંધ કરું। ઓ બા વાતો ઓછી કરો। આખો વાસેડું હબીલામ જાય તમારે હબીલું વાસેડામ જાય ફરીથી કે વાતો કરે વાત એવું થાય તારે કે ભાઈ તમે ઘણી વાર બોલો વાણી ભજનમાં આયા તો સંતોના શબ્દો ખૂબ જ કિંમતી છે। માટે કઈ કીધું કે એક શબ્દ ગુરુદેવ કા ડાકો આનંદ વિચાર થા ગયા મુનિજન પંડિત વેદ ના પામે। જેમ ની અંદર એક જ શ્વાસનો ટીમ્પુ પડી જાય જો દૂધ જોમી જાય પણ મન લાગે અમે સત્સંગ કરતા વાતો કરો ભાઈ ભાઈ પેલા એક બેન ભેદ હોતો હતો ને એને છોકરા ઘેરથી બધા ડોશીમાં ભેદ હોતો હતો કે પછી એક ફીટ ડોશીમાં જાય ને એક ફીટ મોઢામાં જાય। પેલા કે ભાઈ કીધો આમ કરો ભેદો કે બેટા હવે ઉંમર છી કોઈ ખબર રહેતી નથી। ઉજાગરો માથે પડી જાય। આ સંતો ખૂબ આપણને કહે છે કે પતિ એ પરમેશ્વર કહેવાય, ભગવાન કહેવાય। અને તમારી બાજુ છે અમારી બાજુ એક લગ્ન ગીત ગોય કે સીતાના તોરાડી કે રોમ વધાર્યા પેલા વર ચડાવો કરે પણ હવે જો જીવતો પતિ પરમેશ્વર માને તો સારું કહેવાય ન કે પછી શરીર પડી જાય કે ભાતની ભદવારે કરજો તમાર જોડે માગજો મરતી વેળા કે મોઢું ના બતાય તો આખી જિંદગી જોઈ જ નહીં હોય।
અને જોયું હોય પાછળ પાછું ભાઈ ટાચડી હોળી ફૂટે જતી હોય હાય ચાલ્યું રે પછી ચેતી જો ચેતી જવા સંતોએ આપણે સરસ વાત કરી આ શિયાળા ઝાકબડા પાવડો લઈ ક્ષેત્રમાં આશીર્વાદ ખોટ ઘરમાં થઈને લાવે લુગડા લાવે મરસું મસાલો તો ભગવાન ના મનાય નવ ભણને નેચોટી રડું છે ભગવાન હવે વિચાર કરો કે પથરાનો ભગવાન થઈ ગયો છે તો પછી પથરાનો ભગવાન થઈને પૂજાતો હોય તો આગળ કેમ ના પૂજાય કેમ ના થાય તમારે જે કઈ થવું હોય એ થવરાય ખૂબ સમય મળે છે પણ સાથે સાથે હમણે મહારાજે વાત કરી હતી મને એવું લાગ્યું કે બહેનોની સંખ્યા વધારે છે અને ભાઈઓની સંખ્યા ઓછી લાગે છે પણ ભાઈ ભજનમાં આવતા નહીં એકને જો મેળ પડે એક બેન ને એ ઘરવાળા ગુજરી છે ને એ ઘરવાળા ગુજરી છે કે બધી બહેનો ભેગી થઈ અને એક બેન ને કે રોવાનું ચાલુ કર કે તાર ઘરવાળા ગુજરી ગયા છે કે તું પેલું ચાલુ કરે તાર બધા મહેલા વાળો કે અમે ચાલુ કરે પેલી કે મને રોતો નહીં આવડતું કે આપણે પેલા રોડીએ હો તું આવડે પણ કે ઓમ ચોક વાપરેલી હોય કે ચોક તું જી બીજા રોતા હોય એમ તો કે તારે કે બીજા રોતા હોય એમ રોરાઈ ગયું હોય એ તો કે એમ રોતા હતા કે છોરાના છોડિયા ઘોડદાના સડનારા ચોપાના ઓગારી આવું કે રોતા હતા તો કે તું એવું કે અમારા ઘરવાળા કે ઘોડા ચડ્યા નથી ઘરવાળા કે ઘોડા ચડ્યા નહીં અને કજી સોરા બેઠા નહીં અને કોઈ નવકારે આવ્યો નથી કે જૂઠું ના રોડાય કે જૂઠું ના રોડાય કે હું તો હાસુ રોવું કે જેવું કર્યું હોય એવું કે રોવું કે રોવા જેવું કર્યું કે પોટલીયા ના દોડનારા કોઈ ક્યાંથી પોટલીઓ દોડતા કે પોટલીયા ના દોડનારા પટલીયા મજા કે પોટકા ભજીને લાવનારા અઠાપાડિયા ના જેટા પકડના હું એમ કહું આ બદનામ ના આવે બસ ભગત હોય કે વાત હોય બદનામ નહીં આવતા એ પણ ભગત ના હોય એ પછી વાત હોય ખૂબ જ કિંમતી સમય મળે છે ભજન સવાય ઉધાર થવાનો જે જેને ભજન કર્યું એમનો ઇતિહાસ બની ગયો છે અમારા સંતો ઘણી વખત કહે છે કે કહેવાનું એમ છે કે તમે અયોધ્યાની અંદર રામચંદ્ર ભગવાન પ્રગટ છે તો તીર્થ ભૂમિકા થઈ ગઈ અને રણોધામ રામદેવજી પ્રગટ છે તો એ પણ તીર્થ ભૂમિ કહેવાય અને કૈલાસમાં શિવજી પ્રગટ છે તો એ તીર્થ ભૂમિ કહેવાય છે ગોકુળ મથુરામાં કૃષ્ણ પરમાત્મા પ્રગટ છે તો એ તીર્થભૂમિ કહેવાય અંબાજી પ્રગટ છે તો એ તીર્થભૂમિ કહેવાય પાવાગઢમાં મહાકાળી પ્રગટ છે તો એ તીર્થભૂમિ કહેવાય ના કહેવાય તમારે જો તમે એવું ભજન કરો ને તો તમારે જો જવું જ ના પડે આ તમારું ઘર છે મંદિર બની જાય એ તીર્થ બની જાય તો ગુરુ કરાવવા બહુ સહેલી વાત છે પણ ગુરુ કે એમ કરે તો કલ્યાણ થઈ જાય આ તો ગુરુ કરાવે ખરા પણ ગુરુ કે એમ ના કરતા હોય ગુરુ કે એમ ના કરે તો મેળ ના આવે કોઈ ચાલો અમને મહારાજે આપણે સરસ વાત કરી હતી અંધશ્રદ્ધાથી મુક્ત થવાની વાત કરી ભુવા ધોણતો હતો ને એક બેને જઈને ખોળો નાખ્યો ભુવાન કે મારે હવાશેર માટી ભૂખ છે બેન કે આશીર્વાદ આલો ભુવો કે હો કે તારે પેલા ખોળે કે દીકરો આવશે બેન કે ભુવા હું તો વિધવા છું ભુવા દીધ ખાલી પડી બીજી દીધ ભુવો કે તારે બેન કે પાડી આવશે ભુવા મારે બેહાર નહીં ગયા ઉઠ કે ભુવા બોલો મળી
ગુરુની વાતને આપણે માનવા તૈયાર નથી, પણ ભુવનની વાતને આપણે માનવા તૈયાર છો. એ કને ગુરુ મહારાજ અને ચેલો બે જતા હતા. એક રસ્તા ગુરુ મહારાજ કે ચેલા હોય થોડો આરામ કરવું છે સમય મર્યાદા અને તું વર રાખજે કે મન કોઈ જગાડે ના, કે હારું તારે બાપુ તમે આરામ કરો અને હું વર રાખું. અને ગુરુએ આરામ કર્યો ને ચેલો વર રાખતો હતો ને પણ એક હાપ આવ્યો અને સીધો ગુરુ શરતે આવતો હતો કે પેલા ચેલા બાપુ બાપુ કે હાપ આવે જગાડ્યા આપડા. એટલે કે મેં તને વર રાખવા રાખ્યો તો અને તે તો મને ગોઠનો જગાડ્યો પણ મારી ઊંઘ બગડે. પણ કે બાપુ હાપ આવતો હતો કે ચોઈસ છે કે હાર્યો કે ના લાય પકડીને લાય ના કે બાપ હું તો ના પકડું. કિચન તાત્યન તો કીધું કે ગુરુ કરાયા હતા કે ગુરુ કેમ કરશે હવે કેમ ના પાડે છે બાપુ બીજું કહો કે આજુ તો કાઠું છે આજુ કાઠું તો બીજું બધું કે તમે કોઈ એમ કરાય પણ આવું તો ના કરાય. એ કે ગુરુ એવું આમ હાથ પકડી અને મસાડી અને એનો રસ કાઢીને કમંડલ ભરી દીધું. કેલા હવે આજે પી જાય હવે કાઢે એવું કોઈ રાખ્યું છે બાપ કે આ તો ઝેર એટલું મરી જાઓ. હું કેતા હતા કે ગુરુ કે એમ કરવાની શરતી કીધેલું તો કે કીધું પણ બાપુ આવું તો ના હોય ને કે આવું ઝેર ને એવું બધું પીવાનું આ પકડવાનું ના હોય બીજું કોક કહો કે હું પીજું બાપુ જોતો કે હો ના જેવું તમે પીજો તો. અને ગુરુ મહારાજ હતા ને એ પી ગયા અને ગુરુ મહારાજ ને પોખો આવી ને આકાશમાં ઉડી ગયા અને ચેલો પસ્તાવા મળ્યો. હા મારા ગુરુ મહારાજ મને કહેતા હતા કે હું બીજી મૂર્ખા હું ના પીધો અને આ ગુરુ વિધાન જેવા કે આકાશમાં ઉડી ગયા. પછી હડકી હડકી ને પેલો કમંડલ કાઢ્યો હતો મસ્ત ઓટો પાણી રેડી અને પેલો પી ગયો ઠોઠિયા ફૂટ્યા પોકો થાય પણ ઠોઠિયા ફૂટ્યો કે એટલે આ પાસે ના ઊંચી કે આ પાસે ના ઊંચી કે એવું થઈ પડી ગયેલા સમય મર્યાદા મારે કહેવાનું એમ છે કે ગુરુ કર્યા હોય ને ગુરુ કેમ કરજો ગુરુ કેવું માનજો અને જ્ઞાન વૈરાગની પોકો આવે ને આકાશમાં ઉડે જ્ઞાન વૈરાગની પોકો આવે પણ ક્યારે એ ગુરુ કે એમ કરે તો તારે એ કે આપણને ખૂબ જ કિંમતી સમય મળ્યો છે ફેર મળવાનો નથી. આપણે વળવાનું શરીર પડી ગયું અને આપણું શરીર પડવાનું છે. હજી પણ આપણી જોડે સમય છે. હમણાં આગળ એક સરસ વાત ચાલી હતી કે રામદેવજી નો જન્મ માતા આપે છે. માતા એ જન્મ આપ્યો રામ નો આલ્યો કૃષ્ણ નો. આમ તો માતા શરીર નો જન્મ આલે અને રામ નો કે કૃષ્ણ નો તો આમ મહાપુરુષો આપે કે બીજા કોઈની તાકાત નથી. જડીબુટી સમજણની મળે સદ ગુરુ પાસે તારો ભાવ ભગવાન બની જાય. અને હવે આપણે સમય ઘણો જોશે અને પૂજનની તૈયારી કરો અને આટલું કઈ મારી વાણી વિરામ આપું. સદગુરુ મહારાજ કી જય. અને કોઈને હા એક ભાઈએ મને માગણી કરી હતી વાણી બોલવાની. પૂજનની તૈયારી કરો એટલે જે દીકરા હવે બેઠા થયો ગયા ભાઈ પૂજન ચાલી દેવું છું.